અરવલ્લી જિલ્લાના ધનસુરામાં સીકા ગામની મહિલાને યુકેમાં નોકરીની લાલચ આપી 40 લાખની છેતરપિંડી આચરનાર 3 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના કોલેજ રોડ પરની પીબી સુપર માર્કેટમાં આવેલી અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અને એજન્ટે ધનસુરાના સીકા ગામના પરિવારના 5 સભ્યોને યુકેની એસકે કેર કંપનીમાં હેલ્થ વર્કર તરીકે નોકરી આપવાની લાલચ આપી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા। મહિલા તેણીના પતિ 2 દીકરાઓ સહિત 5 સભ્યો યુકે ગયા હતા, પરંતુ યુકેની એસકે કેર કંપનીમાં હેલ્થ વર્કર તરીકેની નોકરી ન મળતા પરિવાર ધોયા મોડે વતન સીકા પરત ફર્યા હતા। ભોગ બનનાર ફરિયાદી મહિલાએ રૂપિયા પરત લેવા પ્રયાસ કર્યા બાદ પણ રકમ પરત ન મળતા મોડાસા ટાઉન પોલીસ મથકે છેતરપિંડી આચરનાર અમી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અનીસભાઈ યુસુફભાઈ પટેલ, યાસરભાઈ યુસુફભાઈ પટેલ અને આરિફભાઈ ભાઈલા વિરુદ્ધ અરુણાબેન ધવલભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી। મોડાસામાં અમી ઇન્ટરનેશનલ કરી અને કન્સલ્ટિંગ ઓફિસ આવેલ છે, જે વિઝાનું કામ કરે છે। યાસર પટેલ અને યુસુફ પટેલ, યાસર યુસુફ પટેલ, અનીસ યુસુફ પટેલ અને આરિફ ભાઈલા કરીને, તો આ 3 લોકોએ મારી સાથે કમિટમેન્ટ કરી હતી વિઝા અપાવવાની। વિઝા એને અપાય, નો ડાઉટ 3+2 વિઝા એના રાઈટ છે, પણ એ વ્યક્તિએ મારી સાથે 40 લાખ રૂપિયા લઈ ત્યાં કંપની, જ્યારે કંપની પાસે હું અહીંયા ગઈ છું ત્યારે કંપની મને કામ નથી આપ્યું, કેમ કે કંપની કહે છે કોઈ કામ જ નથી। અહીંયાથી આ લોકોએ મને 2,35,000 સેલરી છે, તમને આ રીતે ફાયદો થશે, ઓવરટાઈમ કામ કરી શકશો, આવું બધું મને કમિટમેન્ટ આપેલી અને 40 લાખ રૂપિયા એના પેટે માગેલ। જે 40 લાખ રૂપિયા મેં એ લોકોને 8મા મહિનામાં ટૂંકે કરી અને ચૂકવેલા અને 21 સપ્ટેમ્બરના અહીંયાથી હું, મારા હસબન્ડ અને મારા 2 બાળકો ગયેલા। ત્યાં ગયા પછી કંપનીની તપાસ કરી તો એ લોકોએ પહેલાં તો 60 દિવસ સુધી એને મને એમ કીધું કે આજે જઈએ છીએ, કાલે જઈએ છીએ, મેલ આવે છે, ખોટી કમિટમેન્ટો કર્યા રાખી। 60 દિવસ પતી ગયા, મારે ખર્ચ આગળ થવા માંડ્યો, તો 2.5 લાખ રૂપિયા ઇન્ડિયા લેવલે ના પરવી શકાય, ના પરિવાર આપણને એટલી બધી મદદ કરી શકે, તો 2.5 લાખ મને ના પહોંચાતા હું રિટર્ન આવીને ત્યાં મેં કંપનીની તપાસ કરી હતી, ત્યાં રૂબરૂ જઈને ડર્બી કરીને મારી કંપની હતી, તો ત્યાં એવું જે અહીંયા વાત કરેલી હતી એનું કોઈ તથ્ય જ જોવા ના મળ્યું એમ કે કાયદેસર મારી સાથે પછી મને ખ્યાલ આવ્યો કે મારી જોડે છેતરપિંડી થઈ છે અને જેનું રેસિડેન્ટ પરમિટ એ લોકો ત્યાંની સરકારનું કાર્ડ આવે BRP, એ BRP કાર્ડની અંદર લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ વર્ક, તો તમે અધર જગ્યાએ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર 406-420 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે મોડાસાના પીબી સુપર માર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા કે જેમનું નામ અનીસ યુસુફભાઈ પટેલ તથા અશર યુસુફભાઈ પટેલ અને આરિફભાઈ ભાઈલા, જેઓએ આ કામના ફરિયાદી બેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના 2 બાળકો અને સાહેદ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે 40 લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો, જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા, પણ એસકે કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં, જેથી કરીને આ જે અમી કન્સલ્ટન્સીના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને 40 લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે। આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમેનન્ટ એમને જોબ પણ આપતી નથી, એમ ખોટી લોભ લાલચ આપી અને 40 લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં। મહેન્દ્ર પ્રસાદ, RN ન્યૂઝ, અરવલ્લી।